ચાલુ કર્યું અને ડબલ ફોલ્ડ કરવાનું છે બરાબર. હવે લેવાનું છે આપણે ગળાની પહોળાઈ. ગળાની પહોળાઈ બંધ ઘડી બાજુથી લેવાનું છે. આ ફોલ્ડવાળા ભાગેથી ગળાની પહોળાઈ લેવાની નથી, બંધ ઘડી બાજુથી ગળાની પહોળાઈ લેવાની છે. ગળાની પહોળાઈ તમારી 3 આ રીતે પહેલાં કરી દેવાનું બરાબર. ત્યાર પછી આગળનું ગળાનું માપ લેવાનું છે. તો આગળનું ગળું કેટલું છે તમારું 6, એટલે અહીંયાથી આપણે 6 પાસે પહેલાં ટીક કરી દેવાનું 6. પછી અહીંયાથી પણ લેવાનું છે આપણે ગળાની પહોળાઈ 3 બરાબર. આમ હવે આને ચોરસ ખાનું બનાવી દેવાનું છે બરાબર. હવે અહીંયાથી ગોળ રાઉન્ડ આપવાનું છે. પાનાકાર આપવાનું છે. તમારે અહીંયાથી જે આકાર આપવો હોય એ પ્રમાણે આપણે આકાર આપવાનું છે. આપણે અહીંયાથી પાનાકાર આપવાનો છે. બરાબર. આ પાન આકાર. ત્યાર પછી અહીંયાથી 1 ઇંચ લેવાનું છે. કેટલું? 1 ઇંચ બહારની સાઈડ ટીક કરવાનું છે. આ જે લીટી છે આપણી દોરેલી ત્યાંથી 1 ઇંચ લેવાનું છે. આમ પછી આ જે 1 ઇંચ છે ત્યાંથી આપણે પાછું થયું. હવે મને કાતર આપો, કટિંગ કેવી રીતે કરવાનું તે હું બતાવું. પહેલાં સીધી લીટી કટિંગ કરી દેવાની, પછી આપણે બહારનો રાઉન્ડ કટ કરવાનો જે તે આકાર હોય એ. પછી આપણે લેવાનું અંદર આ રીતે પકડીને અંદરના રાઉન્ડ કટ કરવાનો. બરાબર.